મોલાસીસ લાયસન્સમાં ભ્રષ્ટાચાર ખુલાસા બાદ અધિક્ષકની બદલી, સમાજમાં રોષનો માહોલ। બનાસકાંઠામાં નશાબંધી અને આબકારી વિભાગમાં મોલાસીસ લાયસન્સ મેળવનારાઓની ગંભીર ગેરરીતિઓ સામે પગલાં ભરનાર નશાબંધી અધિક્ષક કેવી સ્વામીને તેમને જ દુષ્પરિણામ ભોગવવાનો વારો આવ્યો છે। ગુજરાત સમાચારના તારીખ 18/7/2025ના અહેવાલ મુજબ પાલનપુરના દિયા મર્ચન્ટાઇઝ અને આશાપુરા કોર્પોરેશન સામે લાયસન્સ સસ્પેન્ડ કરાતા મોલાસીસ માફિયાઓએ સરકારના ઉચ્ચ સ્તરે દબાણ લાવી શ્રી સ્વામીની તાત્કાલિક બદલી ગોઠવી હતી। સ્વામી વિરુદ્ધની બદલી ગેરવ્યાજબી હોવાનું દશનામ ગૌસ્વામી યુવા વિકાસ પંચે આક્ષેપ કર્યો છે। તેમનો દાવો છે કે અધિક્ષક શ્રી સ્વામી સરકારની તિજોરીને નુકસાનથી બચાવવા અને ભ્રષ્ટાચાર સામે નિષ્ઠાથી લડી રહ્યા હતા। તેમ છતાં તેમને વલસાડ જિલ્લાના ગણદેવી ખાતે આશરે 500 કિલોમીટર દૂર બદલી કરી તેમની ફેમિલી લાઈફમાં અસ્થિરતા લાવવામાં આવી છે। વધુમાં સમાજે દાવો કર્યો છે કે અગાઉ પણ જેમના ઉપર પગલાં લેવાયા છે એવા તમામ અધિકારીઓને દૂર બેસાડી આપવી પડતી રહી છે। આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધી અને થરાદના પ્રાંત અધિકારી તુષાર જાનીને રજૂઆત કરવામાં આવી છે કે સ્વામીની બદલી રદ કરવામાં આવે અને તેમના પર થયા અન્યાય સામે ન્યાય આપવામાં આવે। સમાજે ચેતવણી આપી છે કે જો યોગ્ય પગલાં નહીં લેવાય તો તેઓ આંદોલનનો રસ્તો અપનાવશે। આજે દશનામ ગોસ્વામી સમાજ યુવક મંડળ વાવ થરાદ દ્વારા અમે મીટિંગનું આયોજન કરેલું હતું। મીટિંગનો વિષય એવો હતો કે અમારા સમાજના નશાબંધી ખાતામાં પાલનપુરમાં કેવી સ્વામી જે ફરજ બજાવે છે એમને મોલાસીસ માફિયાઓ વિરુદ્ધમાં જે કાયદેસર પગલાં ભર્યા હતા તો એમનું ડિરેક્ટરશ્રી દ્વારા ટ્રાન્સફર કરી નાખેલું હતું। ટ્રાન્સફર એમનું વાપી ખાતે કરવામાં આવેલું હતું। તો એના વિરુદ્ધમાં દશનામ ગોસ્વામી સમાજના 100-150 આગેવાનો યુવાનો બધા સાથે મળી મીટિંગમાં અમે નક્કી કરેલું છે કે આપણે થરાદ નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપશું અને આગામી અમે નાયબ કલેક્ટરશ્રી એમના વિરુદ્ધમાં કોઈ પગલાં નહીં લે તો અમે આગામી મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરશું આના બાબતે। જે પ્રકારે નશાબંધી ખાતામાં 1000 કરોડથી વધારાનું ગેરરીતિ થયાનો આક્ષેપ સાથેની મારી અરજી હતી અને એમાં કાર્યવાહી ચાલુ હતી એટલે આ અધિક્ષકને એમ લાગ્યું કે હું કાર્યવાહી કરું અને ખોટું થઈ રહ્યું છે તો મારી ફરજ બને છે। તો આ કેવી સ્વામી નામના એક બનાસકાંઠાના અધિક્ષકે કાર્યવાહી ચાલુ કરી। આ વાતની મારી વાતને પુષ્ટિ મળી ગઈ છે કે જ્યારે એ અધિક્ષકે કાર્યવાહી ચાલુ કરીને 2 લોકોને નોટિસ આપી અને એમને તાત્કાલિક અસરથી અધિક્ષકનો ચાર્જ છોડાવી દેવામાં આવે અને 500 કિલોમીટર દૂર એમની બદલી કરી દેવામાં આવી। આ મિસ્ટર સ્વામી નામના જે અધિક્ષક હતા એ ઇન્સ્પેક્ટર હતા અને અધિક્ષકનો ચાર્જ હતો। એમણે અંદર પોતાના ઓર્ડરમાં લખ્યું છે કે જે લોકો આ મોલાસીસ માફિયાઓની ફાઇલને અથવા એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરે છે અથવા નોટિસ કરે છે એવા લોકોની 500 કિલોમીટર દૂર બદલી કરી દેવામાં આવે છે અને બસ એ જ વાત આ પ્રકરણમાં પ્રમાણની અને એ માણસની 29 તારીખે લાયસન્સોને સસ્પેન્ડ કરે છે અને 1 તારીખે એની બદલી છેક ગણદેવીમાં જઈને કરી દેવામાં આવે છે। આમ 500 કિલોમીટર દૂર આ અધિકારીને હેરાન કરવા માટેનો પ્રયત્ન કર્યો છે। આ વાત નક્કી કરે છે કે નશાબંધી ખાતામાં એના ડાયરેક્ટર છે ગુજરાતના અને ડેપ્યુટી ડાયરેક્ટર ભેગા મળી અને કેટલું મોટું કૌભાંડ કરી રહ્યા છે। વસ્તાની નામની જે એજન્સી છે અને એના દ્વારા મિથેનોલ વગેરેની પ્રોડક્ટમાં ગંભીર પ્રકારની ગેરરીતિઓનું 500 કરોડનું બીજું અલગ કૌભાંડ એની પણ આજે મેં ECS હોમને અરજી કરી છે ને બાકીના અધિકારીઓને પદાધિકારીઓનું અરજી કરવાનો છું। આ પ્રકારે નશાબંધી ખાતામાં લોલ ચાલી રહ્યું છે અને કાર્યવાહી કરે છે એવા અધિકારીઓને સિરપાવ આપવાના બદલે એવા લોકોને એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરીને ફેમિલી ડિસ્ટર્બ કરીને 500 કિલોમીટર દૂર ફેંકી દેવામાં આવે છે। એના માટે ડાયરેક્ટર ડેપ્યુટી ડાયરેક્ટર નશાબંધી ખાતું જવાબદાર છે।